ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા એસઆઈઆરને પ્રેસ કોન્ફરન્સનું આયોજન. વહીવટીતંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા માટે હાથ ધરાયેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં એસઆઈઆરની કામગીરી 100% સંપન્ન કરવામાં આવી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 27 ઓક્ટોબર 2025ના રોજ શરૂ કરવામાં આવેલ કામગીરી આજ રોજ મુદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી, જેના આધારે નાગરિકો પોતાનો મત રજૂ કરી શકશે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લામાં કુલ 16,55,062 નોંધાયેલા મતદાર છે, જેમાંથી 14,62,360 મતદારોનો સમાવેશ મુદ્દા મતદાર યાદીમાં કરવામાં આવ્યો છે. આપી અને આપ બધા હાજર થયા તો એ બદલ બધા પ્રિન્ટ અને મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોનો આભાર. એસઆઈઆર સંદર્ભે આજે આ બધાને ખ્યાલ છે કે આજે આપની જે ડ્રાફ્ટ રોલ છે, મુસદ્દા યાદી જે છે એની એક પ્રસિદ્ધિ થવાની છે. એના માટે આ 29 ઓક્ટોબરથી બધી પ્રક્રિયા ચાલતી હતી. આજે એનો પહેલો તબક્કા પૂર્ણ થયા છે. આ તબક્કામાં અમે લોકો બીએલઓ મારફત જે એક્સરસાઇઝ કરાવી અને આમાં બીએલઓ સિવાય પોલિટિકલ પાર્ટીના બૂથ લેવલ એજન્ટ પણ સામેલ હતા. એ લોકો બીએલઓ કરીબ 1698 બીએલઓ અને 1715 જેવા બૂથ લેવલ એજન્ટ જે પોલિટિકલ પાર્ટી દ્વારા નીમવામાં આવેલા હતા. એ લોકોના સહકારથી અમે એક મુસદ્દા યાદી તૈયાર કરી છે. એ મુસદ્દા યાદીની જે ફાઇન્ડિંગ છે, કી ફાઇન્ડિંગ છે, હું આપ જોડે શેર કરું છું. ખેડા જિલ્લામાં કુલ 16,55,062 નોંધાયેલ મતદારો હતા અને જે મુસદ્દા યાદી પ્રસિદ્ધ થાય છે આમાં 14,62,360 મતદારોનો સમાવેશ છે. આમાં 1,92,702 એવા મતદાર છે જેને એએસડી તરીકે અમે ચિહ્નિત કર્યા છે. એએસડીને અબસેન્ટ, શિફ્ટેડ અને ડેથ. એની અમે જે ડિટેલ વિગત છે આપની ફાઇલમાં રાખી છે. આ કામગીરી અમારા જિલ્લામાં 100% થયેલી છે. આપને ખ્યાલ છે કે દરેકને એન્યુમરેશન ફોર્મ અમે ઘેર બીએલઓ મારફત વિતરિત કરવામાં આવ્યા હતા અને બીએલઓને ત્યાં 3 મુલાકાત કરવાની હતી. જો પહેલી વખતમાં ના મળે તો બીજી વખત જાય, બીજી વખત ના મળે તો ત્રીજી વખત જાય અને જો ના મળે તો એમના ઘરમાંથી અમે આ માહિતી ફોર્મ રાખવામાં આવ્યું હતું. આ બધી કામગીરી થયા પછી જે 16,55,062 નોંધાયેલ મતદાર હતા એમના બધાને અમે ઈએફ ડિસ્ટ્રીબ્યુટ કર્યા. આમાં 88.36% ફોર્મ અર્થાત 14,62,360 ફોર્મ છે જે ફોર્મ ભરીને આવી ગયા પછી અમે એને ડિજિટાઇઝ કરી દીધું. જે ફોર્મ પરત નહીં આવ્યા 1,92,702 એની હું વિગત આપી દઉં. 73,272 અર્થાત 4.433 4.5% જેવા એવા છે જે મતદારો મરણ પામેલા છે અને સરનામે મળીને આવેલ જે ગેરહાજર મતદાર હતા એમની 27,942 27,942 મતદાર 1.69% હતા. જે મતદાર કાયમી સ્થાનાંતરિત થઈ ગયા છે એની વિગત 76,000 હતી. જે બેવડાયેલ અર્થાત ડુપ્લિકેટ મતદાર હતા, એક જ મતદાન મથકમાં 2 જગ્યા જેનું નામ ચાલતું હોય એવા 13,455 અને અન્યમાં 1,360 એવા મતદારોને અમે એએસડી તરીકે માર્કિંગ કરી છે અને આજે મુસદ્દા મતદાર યાદીમાં એનો સમાવેશ નથી. જે મતદાર જેનો ઈએફ ભરાઈને આવ્યા હતા પછી એની મેપિંગ કરવાની હતી. 2002ની મતદાર યાદીમાં જો પોતે એ મતદાર હોય તો એનો સેલ્ફ તરીકે મેપિંગ થાય, એના કુટુંબીજનો હોય કોઈ તો પ્રોજેનીમાં મેપિંગ થાય અને આપણા જિલ્લામાં 5% એવા મતદારો છે 83,244 જેવા જેની મેપિંગ થઈ શકેલ નથી. તો આપણે આ માની શકીએ કે એ લોકો બહારથી 2002માં એમના કોઈ કુટુંબી અથવા એ વ્યક્તિ એ ગુજરાતમાં નડિયાદની વાત કરું, નડિયાદમાં એ લોકો નહીં હતા આપણા જિલ્લામાં, પછીથી આવેલા છે. તો અત્યારે એમના પાસે સમય છે, એ લોકો ફોર્મ 6 ભરીને મતદાર યાદીમાં સમાવેશ થઈ શકે છે. જિલ્લાના આ જે એક્સરસાઇઝ હતી 1698 બીએલઓ મારફત 1698 મતદાન મથકમાં કરવામાં આવી હતી અને આ એસઆઈઆર દરમિયાન અમે મતદાન મથકોનો રેશનલાઇઝેશન પણ કર્યું છે. તો અત્યારે આપણા જિલ્લામાં મતદાન મથક 1867 થઈ ગયા છે. આ જે મેપિંગ છે એની અમે આપને ડિટેલ આપી છે કે આમાં પણ અમે સતત સિદ્ધિ મેળવેલી છે. 3/12ની રોજ મેપિંગ ના થયેલ મતદારોની સંખ્યા 17.96% હતી. પછી બૂથ લેવલ ઓફિસર અને બીએલએ મારફત અમે
ઝુંબેશ ચલાવી અને મીડિયાની પણ મદદ લીધી. એનાથી આજે અમારા મતદાનમાં જેની મેપિંગ ના થયેલ મતદારો છે એ 5.03% છે. આપણા જે લિસ્ટ છે આમાં બધી એ ડિટેલ છે. આજે મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ 19/12/2025ના રોજ થઈ રહેલી છે. આ પછીની એક આપે જે લિસ્ટ આપી છે આમાં એક સમયગાળાના હિસાબે અમે અમારો એક રોલ આપ્યા છે કે એમાં લખેલું છે કે ગણતરીનો સમયગાળો 14/12/2025 સુધી હતા. પછી મતદાન મથકોનો રેશનલાઇઝેશન 3 દિવસ ચાલ્યા અને કંટ્રોલ ટેબલનું અપડેશન થયું 15 થી 18/12 સુધી. આજે આપણો મતદાર યાદી પ્રસિદ્ધ થઈ રહી છે. પછી કોઈને કંઈ ઓબ્જેક્શન હોય, આ બની શકે કે બીએલઓ દ્વારા ચોકસાઈપૂર્વક કામ કરવામાં હોવા છતાં પણ ઘણી બધી ભૂલો રહી ગઈ હોય, તો ઓબ્જેક્શન મેળવવા માટે 19/12/2025 થી 18/1/2026 સુધી એ લોકો હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે. જો હક દાવા અને વાંધા અરજીઓ આપણા પાસે આવશે પછી અમે નોટિસ કાઢીને એની સુનાવણી રાખીશું. એનો નોટિસનો જે તબક્કો છે આમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવશે, સુનાવણી હશે અને ઈઆરઓ મારફત એની ચકાસણી હશે. એનો સમયગાળા 19/12/2025 થી 10/2/2026 સુધી છે. પછી જે વાંધા સૂચનોના નિર્ણય છે એને અમે આખરી યાદી જે 17/2/2026ના રોજ પ્રસિદ્ધ થવાની છે આમાં આવરી લઈશું.